થાય. વલ્ગારિટી નહીં જોતા, જેનાથી ચિત્ત તમારું બગડતું જાય. આ ચોથું રત્ન છે. પાંચમું રત્ન, મન, વાણી અને કર્મથી કોઈ પણ જીવને ઇન્ટેન્શનલી ક્યારે પણ હેરાન નહીં કરતા. આ પાંચમું રત્ન છે. You need to be very, very careful that you don't speak such which hurts anybody, or you don't do such which can be hurting to somebody. અધ્યાત્મ પથ પર આગળ વધનારો પથિક મન, વાણી, કર્મથી ભૂલથી પણ કોઈને હાનિ ન પહોંચાડે એની કાળજી રાખવાની છે. કપિલજી આપણને છઠ્ઠું રત્ન આપ્યું, આવશ્યકતાથી વધારે વસ્તુનો સંગ્રહ ન કરવો. સંચય વૃત્તિ અને સંગ્રહ વૃત્તિ એ પાછો ફેરો બાંધે છે. એટલે આવશ્યકતાથી વધારે વસ્તુનો સંચય ન કરવો. સાતમું રત્ન, બ્રહ્મચર્યનું પાલન કરવું. Taking the energy upwards, which increases the concentration level, which increases the inner peace. બ્રહ્મચર્યનું પાલન કરવું. આઠમા નંબરે પ્રભુનું સેવન અને સ્વાધ્યાય કરવું. અને નવમું રત્ન, મૌન પાલન કરવું. આ નવ રત્નને જે વ્યક્તિ આત્મસાત કરે છે એ સાચા અર્થમાં આ દેહના માધ્યમથી પોતાના આત્માને ઉન્નત બનાવી શકે છે. હવે આ નવ વાત તો આપણે સાંભળીએ ને એટલે પાછા એ જ વાત, આ આપણું કામ નહીં, આ બધું ક્યાં પાડવું કરવું, ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન ધીસ કન્ટ્રી એટ ઓલ. પહેલા નેગેટિવ થોટ આવી જાય. અને યાદ રાખજો, this negative thought comes inside you. It is coming with your own wish, and it is not that you are wanting this thought to come. Actually, it is coming from your own ignorant mind, because mind is a kid who doesn't know what is good and right. Intellect is the mother who knows what is good and right. So we have a mother inside us and we have a kid inside us, and they both are bathing. એક વ્યાધિ શબ્દ અહીંયાનો બહુ મને ગમે ને, એક બાંધવું બહુ ગમે. અમારા બરોડામાં કોઈ બોલે નહીં આવું, ઝઘડવું બોલે, બાંધવું અહીંયાથી જ આવે. So mind and buddhi are always bathing. Mind says I cannot do this, buddhi says no, please try beta. Again mind says no, I cannot, buddhi says please try beta. We have learnt in the satsang we should try, at least make an attempt. No, I cannot. પછી પેલી બુદ્ધિ થાકી, અરે હા ઠીક છે, ચાલ હવે તું જેમ કે છે એમ, આપણાથી નહીં થાય, રહેવા દઈએ, કોણ માથા ચપ્પી કરે. So the buddhi doesn't want to take a stress to convince the mind. અને હાર માની લે છે. But there are certain stages and conditions and situations where we totally dominate our mind from the intellect, especially when we have to catch a flight in early morning. સવારે 4 વાગે ઉઠવાનું હોય, ફ્લાઇટ પકડવાની હોય, ત્યારે આપણું મન આમ વેગણા તાણીને રડતું હોય કે નથી જવું, નથી જવું, નથી ઉઠવું. ત્યારે આપણે કેવા મહિના ચૂપચાપ ઉઠાડી દે છે, get up, today no jid. So we have the powers. You yourself can control yourself. You have to make a decision. I want to control myself. Nobody can control me. I can control myself.
યુ બીકમ ધ કંટ્રોલર. તો શક્ય છે, દુનિયામાં અશક્ય કશું નથી. અને એમાં ઘણીવાર એમ થાય કે આપણે પ્રયાસ કરીને આપણને અસફળતા મળે ને તો આપણે ભાંગી જઈએ. ના, તમે કરતા જાઓ, એનું ગિલ્ટ નહીં રાખતા. પ્રયાસ કર્યા પછી અગર અસફળતા પ્રાપ્ત થાય એનું ગિલ્ટ નહીં રાખતા. ભલે અસફળતા મળી, બટ ટ્રાય અગેન. જસ્ટ ડોન્ટ સ્ટોપ ટ્રાઇંગ. That is the main secret of this success in following certain resolutions. The secret of success is keep trying, keep trying, keep trying. Even if you get failure, keep trying, keep trying. એકાદશી નથી થતી, keep trying. બપોર 3 વાગ્યા સુધી જો ટ્રાય કર્યું ને, 4 વાગે જમી લો ભલે. પછી બીજા દાડે 5 વાગ્યા સુધી keep trying, 6 વાગ્યા સુધી keep trying, 7 વાગ્યા સુધી keep trying. એક દિવસ આખો કરો, શાબાશી આપો, વાહ, વેલ ડન. keep trying. એ પછી એમ ગિલ્ટ ફીલ કરવાનું, આ મારાથી નથી થતું, આ નહીં થાય મારાથી. ના, ગિલ્ટ ફીલ. keep trying. शबरी बनी जाओ, keep trying. मेरे राम आएंगे, मुझसे एकादशी होगी, मुझसे मौन व्रत होगा. પાછા ઘણા આજુબાજુ લોકો આપણને ડિપ્રેસ કરે, આનાથી તો થાય જ નહીં. આજુબાજુના લોકો જે આપણો બોરકટો વાળી દેતા હોય, આ તો કરી જ ના શકેલા, પણ તું શું કામ પેલાથી અસ્યુમ કરી નાખે ના કરી શકે. એકવાર એક દેડકું પહાડ ચડ્યું. બધા દેડકાઓ ચિલ્લાવતા હતા, દેડકા યુ કેન નોટ ડુ ધીસ, યુ કેન નોટ ડુ ધીસ, યુ કેન નોટ. આપણી બિરાદરીમાં કોઈ પહાડ ચડતું જ નથી આજ દિન સુધી. આપણામાં આ થાય, ચડ્યું. બધા બોલતા રહ્યા. પછી ખબર પડી દેડકું બહેરો હતો. ચૂપચાપ પછી એને સંભળાતું હોત તો બિચારો ક્યારનો ડિમોટિવેટ થઈ ગયો હોત. આ 9 રત્નો આપણને ભગવાન કપિલજી આપ્યા છે. એ 9 રત્નને લખી રાખજો, એને વાગોળજો, અને જીવનના ઉત્તરાર્ધમાં કદાચ જે યુવાન લોકો બેઠા છે એમના જીવનમાં કદાચ 60 વર્ષે આ 9 રત્નો કામ લાગશે, અને કદાચ જેના 60 પતી ગયા છે એના માટે તો આ 9 રત્ન આજે જ આભૂષણ બની શકે એમ છે. એમના જીવનના અંદર એ આભૂષણને લઈને જજો. અહીંયાથી આ 9 રત્નો છે. 4 પ્રકારના ભક્તોની વાત કરવામાં આવી. સાત્વિક ભક્ત, રાજસ ભક્ત, તામસ ભક્ત, નિર્ગુણ ભક્ત. વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ કપિલ ભગવાનની નિર્ગુણ ભક્તિને પુષ્ટિ ભક્તિના સ્વરૂપે સ્વીકાર કરી છે. અહેતુની નિષ્કામ ભક્તિ નિર્ગુણ ભક્તિ છે. 5 પ્રકારની મુક્તિ: સાલોક્ય, સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાસ્ત્રી વગેરે વગેરે કપિલજીએ ઉપદેશ પ્રદાન કર્યું. અને સાથે એક બહુ સુંદર વાત કરી. ગર્ભના અંદર એ બાળક કેવું કષ્ટ અનુભવ કરે છે. જો શાસ્ત્ર આપણે સાંભળીએ ને તો આપણને એક કલ્પના કરવાનું એક વિચાર બીજ મળે છે, જે આપણે ભોગવી ચૂક્યા છીએ પણ એનો અનુભવ આપણામાં નથી. છે સબકોન્શિયસમાં, બટ નોટ ઇન ધ કોન્શિયસ. અને જ્યારે શાસ્ત્ર આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને એક દિશા, એક વિચારવા માટેનો એક માર્ગ મળે છે, એક પાથવે ખુલે છે. તો think about that section also, because we never tend to go deep into that how we were and what we were doing when we were in the stomach of a mother. Nobody thinks about it. પણ કપિલજી આપણને એક વિચાર બીજ આપે છે. એ શું કે છે કે જીવ જ્યારે માતાના ગર્ભના અંદર હોય છે, તમે એમ નહીં માનતા કે તમે એકદમ નાના શિશુ, અબૂધ શિશુ, અજ્ઞાની શિશુ હતા. જન્મ્યા પછી જે બાળકનું સ્વરૂપ અને સ્થિતિ હોય છે એના મનની સ્થિતિ હોય છે, અને એ જ બાળક જે ગર્ભના અંદર હોય છે એ બંને સ્થિતિમાં જમીન આસમાનનો ડિફરન્સ છે.
જ્યારે આપણે ગર્ભમાં હોઈએ છીએ ત્યારે આપણે જ્ઞાની હોઈએ છીએ. We are very, very intelligent. It's not that we are a small, ignorant kid. We know everything. We know all the births. We know all the knowledge what we have acquired in those births at that particular point of the time, especially 6th and 7th month, when the kid is growing to the fullest. અને એ વખતે એ માતાના ગર્ભમાં ભગવાન એને બધું જ જ્ઞાન કરાવે છે. તારા કેટલા જન્મ થઈ ગયા, કેટલી વાર તું મર્યો, તે શું શું કાર્યો કર્યા, કયા કયા કર્મો કર્યા, સારા કયા કયા, ખરાબ કર્મો કયા કર્યા, કેટલા લોકોમાં તું જઈ આવ્યો, નરકમાં પણ કદાચ જઈ આવ્યો હશે તો એની પણ યાતના એના સંસ્મરણોમાં આવી જાય છે, સ્વર્ગમાં જઈ આવ્યો હશે તો એના પણ સંસ્મરણોને યાદ આવી જાય છે. અત્યાર સુધી એ પશુ બન્યો, પક્ષી બન્યો, આખું ફ્લેશબેક એને યાદ આવે છે. તમે એક ક્ષણ માટે કલ્પના કરો, એક ખાલી 5x5 ની કોઠડી હોય, 5x5, અને એમાં 80% it is filled with stool and urine, and if we have to stay only 30 minutes in that, it is more than painful than hell. અને એ બાળક માતાના ગર્ભમાં આટલી નાની જગ્યામાં ઇન્ટેલિજન્ટ થઈને, જ્ઞાની બનીને, મેચ્યોર થઈને, લાઈક વી આર મેચ્યોર એટ પ્રેઝન્ટ, ઇન ધ સેમ વે એ પણ મેચ્યોર છે એના બુદ્ધિથી. અને એ મળ અને મૂત્રના વચ્ચે આટલો લાંબો સમય કાઢે છે. એની વેદના, એનું કષ્ટ કેવું હોય છે એ આપણે કલ્પી નથી શકતા. પાછું જન્મ લેવું એ મહાત્રાસ છે. જન્મ લીધા પછી જે આપણને ત્રાસ પડે છે એ તો બહુ એના સામે ઓછું છે. આ કેદ બહુ ત્રાસદાયક છે. અને ભગવાન માયા એટલે લગાડી દે છે કે પછી મજા શું પરીક્ષાની. પરીક્ષાના પેપરમાં શું આવવાનું છે જો એના પ્રશ્નપત્ર પહેલાથી જ ખબર પડી જાય તો પછી પરીક્ષાની મજા શું છે. અને એટલે ભગવાન એ આપણને ભૂલાવી દે છે, કારણ કે પછી તો બધા સજ્જન બની જશે જન્મ્યા પછી. ઓહો ઓહો, આવું તો અમારે જોઈતું જ નથી, અમે બધા સારા કામો જ કરશું, હવે લાઈફમાં ક્યારે પણ ખોટું કામ કરીશું જ નહીં, બધા સુધરી જશે. પછી તો ભગવાનની લીલા કેવી રીતે થશે? તો કપિલજી આપણને સમજાવી રહ્યા છે કે એ ગર્ભાવસ્થાના અંદર જે કષ્ટ એ બાળક વેડફે છે, ભયંકર કષ્ટ છે. અને આ આપણે વિચારવાનું છે. અને એ જ રીતે મરવાનું પણ એટલું જ કષ્ટ છે. જન્મનું એક કષ્ટ, મૃત્યુનું કષ્ટ. અને એમાં તમને ખબર છે, જો પેલી માં અગર તીખું ખાઈ લે તો જેમ આપણા શરીર પર પેલા અંગારાઓ લઈને કોઈ કામ નાખે અને એ જે ચામડીમાં બળતરા થાય, એ શિશુને એક તીખું ખાવાથી માના એના ચામડીમાં બળતરા થતી હોય છે, એનું જલતું હોય છે બોડી. અને આ બધું આપણે અનુભવી ચૂક્યા છે, પરંતુ એને ભૂલી ગયા છે. અને એટલે જીવનનું ઇમ્પોર્ટન્સ અગર સમજવું હશે તો જન્મ અને મરણનું ઇમ્પોર્ટન્સ સમજવું પડશે. અને જન્મ અને મરણનું ઇમ્પોર્ટન્સ એ આપણને આ કપિલાખ્યાન સમજાવે છે. અને એનું જીવન કઈ રીતે દિવ્ય બની શકે એના 9 સિદ્ધાંતો એ આપણને, આમ તો ઘણા સિદ્ધાંતો છે પણ મેં 9 એમાંથી છાંટીને કાઢી. શ્રીમદ ભાગવત તો સાગર છે, એમાંથી છાંટી છાંટીને અમુક અમુક વિષયો ઉપર ચિંતન એ કથાના અંદર પ્રસ્તુત કરવામાં આવે છે. સંપૂર્ણ શ્રીમદ ભાગવતની કથા તો ઘણો સમય થઈ જાય.
અને એટલે જ વક્તા પાસે